પ્લેટમાં પડેલા હીરાને જોઈને તમે નહીં કહી શકો કે કયો અસલી છે કે કયો નકલી. કુદરતી હીરા પછી ભારતે સિન્થેટિક હીરા એટલે કે લેબમાં બનાવવામાં આવતા હીરામાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તેથી જ વર્ષ 2022માં સિન્થેટિક ડાયમંડની નિકાસ 42.8 લાખ કેરેટ હતી, જે 2023માં વધીને 64.5 લાખ કેરેટ થઈ ગઈ હતી. હવે આ વર્ષે અત્યાર સુધીની નિકાસમાં 45% ઘટાડો નોંધાયો છે, કારણ કે ડી બિયર્સ કે જે વૈશ્વિક સ્તરે લેબમાં બનાવવામાં આવતા હીરાને પોલિશ કરે છે, તેણે જાહેરાત કરી છે કે તે હવે લેબમાં બનાવવામાં આવેલા હીરાનો ઉપયોગ નહીં કરે. આવી સ્થિતિમાં દક્ષિણ કોરિયાની ટેકનોલોજી ભારતમાં લાવવાનો વિકલ્પ છે તો જ પરિસ્થિતિ સુધરશે. સરકાર પાસે એવી અપેક્ષા છે કે જે આપણો લેબ્રોન ડાયમંડ છે આપણા ભારત દેશમાં 7-8 દિવસે તૈયાર થાય છે અને કોરિયામાં 15-20 મિનિટમાં તૈયાર થાય છે. તો આપણે સરકાર પાસે એવી અપેક્ષા છે કે એની જે ટેકનોલોજી છે અને આપણા ભારત સાથે કરાર કરીને અહીંયા ટેકનોલોજી લાવે તો આપણો ધંધો બી વધારે ચાલે અને ધંધામાં રોજગારી બી વધે. ભારતનું સિન્થેટિક હીરાનું વાર્ષિક ઉત્પાદન 16 મિલિયન કેરેટ છે. એકલા ગુજરાતમાં જ 5 લાખ કારીગરો લેબમાં બનાવવામાં આવતા હીરા પર નિર્ભર છે. 2021માં વિશ્વભરની લેબમાં બનેલા હીરાનું બજાર $21 બિલિયન હતું અને સાચા હીરાનું બજાર $95 બિલિયન હતું. 2031 સુધીમાં વિશ્વભરમાં સિન્થેટિક હીરાનું બજાર $43 બિલિયન અને વાસ્તવિક હીરાનું બજાર $139 બિલિયન થવાની ધારણા છે. હાલમાં સિન્થેટિક હીરાની હાલત ખરાબ છે, પરંતુ લેબમાં બનતા હીરા વાસ્તવિક હીરા કરતાં ઘણા સસ્તા છે. તેથી ઝવેરીઓ આશા રાખે છે કે તેમનું બજાર યથાવત રહે. અત્યારે આજની તારીખમાં લેબરોન ડાયમંડનું માર્કેટ 4 થી 5 હજાર કરોડનો છે અને દરેક વર્ષ 30-35% એમાં વળતરી થાય છે. એને કઈ કારણ છે? પહેલું કહું તો તમારે લેબરોન ડાયમંડ અને નેચરલ ડાયમંડનો હવે કોઈ ફરક નથી. ક્વોલિટી વાઇઝ બંને સેમ છે. બીજું એનું પ્રાઇસ એટલું ફરક છે કે લોકોને લેવું હોય તો લેબરોન ડાયમંડમાં પહેલાં એમનો ઇન્ટરેસ્ટ પડે છે. થર્ડ ઇઝ કે લોકો આ સસ્ટેનેબલ છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, તો લોકોને યંગર જનરેશનને આ વધારે એક્સેપ્ટન્સ થાય છે. માત્ર હીરાના ક્ષેત્રમાં જ નહીં, પરંતુ દરેક સેક્ટરમાં જો ટેકનોલોજી ઉપર સરકાર ખર્ચ કરતી થઈ જશે તો ન માત્ર દર વર્ષે લાખો નવા રોજગાર ઉત્પન્ન થશે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે સ્પર્ધામાં પણ ટકી રહીશું. કેતન જોશી, અમદાવાદ.